બગદાણાના આગેવાન નવનીત બાલદિયાને મારવાના કેસની અંદર માયાભાઈ આહિર દ્વારા શું સમાધાન માટે દબાણ કરવામાં આવ્યું હતું, ફોન કરવામાં આવ્યો હતો? આ સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કારણ કે હવે નવનીત બાલદિયા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે માયાભાઈ આહિર જ્યારે નવનીત બાલદિયા હોસ્પિટલમાં હતા ત્યારે તેમના દ્વારા ફોન કરવામાં આવ્યો હતો અને ફોન કરીને સમાધાન કરવા માટે કહેવામાં આવ્યું હતું. એનો સીધો મતલબ એવો થાય છે કે માયાભાઈ આહિર એ જાણતા હતા કે એમના દીકરા જયરાજ આહિર દ્વારા જ એક ષડયંત્ર રચીને આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને માટે જ તેઓ સમાધાનની વાત કરી રહ્યા હતા કારણ કે હવે આ દાવો ખુદ નવનીત બાલદિયા દ્વારા કરવામાં આવ્યો છે. તેની પણ વાત કરીશું, સાથે વાત કરીશું હવે આહિર સેના મેદાનમાં આવી ગઈ છે કારણ કે આહિર સેનાએ આજે સોલંકી બંધુ એટલે કે હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી આ બંનેને ચેલેન્જ કરી દીધી છે અને ચેલેન્જ કરી છે કે તમે માત્ર કોળી સમાજના નેતા નથી. શું આગળ ચેલેન્જ કરી છે તેની પણ ચર્ચા કરીશું. ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ આખા મામલે ક્યાંક ટકોર પણ કરી છે આહિર સેના દ્વારા, તેની પણ ચર્ચા કરીશું અને વાત કરીશું મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારની કારણ કે તેમનો જે દેહ છે ગઈકાલે પ્લેન ક્રેશ થયું હતું, હવે આજે તેમનો દેહ જે છે તે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો અને તેમને મુખાગ્નિ દેવામાં આવી છે. તેમનો દેહ જે છે તે પંચતત્વમાં વિલીન થઈ ગયો છે, તેની ચર્ચા કરીશું. પરંતુ ત્યાં આ જે આખી ઘટના ઘટી છે, જે પ્લેન ક્રેશ થયું છે, તે પ્લેન 2 દિવસ પહેલા જ ગુજરાતમાં હતું. ગુજરાતમાં કેમ આવ્યું હતું, કઈ જગ્યાએ હતું અને કયા વીઆઈપીને લઈને આવ્યું હતું અને ત્યારબાદ કેમ સવાલ ઊભા થઈ રહ્યા છે તેની ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણાના આગેવાન નવનીત બાલદિયાને મારવામાં આવ્યો હતો તે વાતને આજે 1 મહિનાનો સમય થઈ ગયો છે, પરંતુ આ જે વિવાદ છે તે વિવાદ હજી પણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. 1 તારીખે કોળી સમાજે ન્યાય સભા રાખી છે ભાવનગરમાં. તેની તૈયારી તડામાર રીતે ચાલી રહી છે અને ન્યાય સભા માટે થઈ અને ત્યાં આગળ મોટા પાયે જેસીબીથી જે ઝાડ ઝાખરા ઉગેલા છે તેને હટાવવામાં આવી રહ્યા છે. જે કોળી સમાજના આગેવાનો છે તે પણ ત્યાં આગળ પહોંચી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ જે ન્યાય સભા છે તે હવે જીતુ વાઘાણીને ક્યાંક ભારે પણ પડી શકે છે. પરંતુ આ બધાની વચ્ચે સવાલ હવે એ ઊભો થઈ રહ્યો છે, આ આખા મામલાની અંદર હવે નવનીત બાલદિયાએ એક મોટો ઘટસ્ફોટ કર્યો છે અને આ ઘટસ્ફોટ કર્યો છે માયાભાઈ આહિરને લઈને. નવનીત બાલદિયાએ દાવો કર્યો છે કે જ્યારે તેઓ હોસ્પિટલમાં હતા, લગભગ 3 દિવસ તેમને હોસ્પિટલમાં દાખલ થયા હતા, ત્યારે માયાભાઈ આહિરનો ફોન આવ્યો હતો અને ફોન કરીને તેમને સમાધાન કરી લેવા માટે કહેવામાં આવ્યું હતું. ના માત્ર માયાભાઈનો ફોન આવ્યો હતો પરંતુ અન્ય જે આગેવાનો છે તેમને દ્વારા પણ ફોન કરાવવામાં આવ્યા હતા. એનો મતલબ સીધો એવો થઈ રહ્યો છે કે માયાભાઈ જાણી રહ્યા હતા કે જયરાજ આહિર દ્વારા જ નવનીત બાલદિયાને મારવામાં આવ્યો છે. અહીંયા સવાલ અમે તમને પૂછી રહ્યા છે, શું જયરાજ આહિર દ્વારા જ નવનીત બાલદિયાને મારવામાં આવ્યો છે અને માટે જ તેઓ સમાધાન કરાવવા માટે ફોન કરી રહ્યા હતા અને અન્ય આગેવાનો દ્વારા પણ ફોન કરી રહ્યા હતા? કારણ કે નવનીત બાલદિયા તો એવું સ્પષ્ટપણે માની રહ્યા છે કે માયાભાઈને એ અહેસાસ થઈ ગયો હતો કે જયરાજ આહિર દ્વારા જ મારવામાં આવ્યો છે અને એટલા જ માટે થઈ અને તેઓ સમાધાન માટે સતત ફોન કરી રહ્યા હતા અને અન્ય લોકો દ્વારા પણ ફોન કરાવવામાં આવ્યા હતા. આજે નવનીત બાલદિયા સાથે મેં પોતે વાતચીત કરી છે અને આ વાતચીત તમે પણ સાંભળો કારણ કે નવનીત બાલદિયા ઘણા મોટા ખુલાસા પણ કરી રહ્યા છે માયાભાઈની ભૂમિકાને લઈને આખા કેસમાં. અચ્છા, ગઈકાલે તમારો, કારણ કે ગઈકાલે તમે એક વિડીયો પણ બનાવ્યો હતો અને વિડીયો આવ્યો હતો કે માયાભાઈનો તમને ફોન આવ્યો હતો. શું ફોન આવ્યો હતો, શું વાતો થઈ હતી? શરૂઆતમાં બેન મેં પહેલા પણ કીધું છે, રિસીવ નહોતો કર્યો એટલે એનો ફોન મારામાં આવ્યો. કીધું કે તમારે પછી જે કાંઈ છે આપણે બેસીને પતાવી દઈશું એમ. એટલે તમને માર્યા પછી પાછા થોડા દિવસ થયા ને બધું હાલ્યું એટલે પછી બીજા મિત્રો દ્વારા પછી મારા મિત્રો દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ જે કાંઈ છે મેટર પતાવો તો એ બીજા કોઈ જોડે કાલ સવારે ન બને અને એને કાયદાનું ભાન થાય એટલા માટે આપણે ના પાડીશ. પણ નવનીતભાઈ, કારણ કે તમે કહી રહ્યા છો કે એટલે માયાભાઈએ સામેથી તમને ફોન કરીને આમાં કોમ્પ્રોમાઇઝ કરી લેવા માટે કહ્યું હતું.
બીજા ત્રીજા દિવસે જ્યારે મને ફોન 2-3 દિવસમાં આવી જાઓ, પછી આપણે ઈ કે બેઠક કરી લેશું. જે તમારા દીકરાની ભૂલ છે પહેલેથી જ સ્વીકારી લઈ. હમ તમારો ઓડિયો નથી આવતો. એમાં સમાધાનની ક્યાં વાત આવે? મેં કીધું મને કઈ સામાન્ય તો ઓલું નથી કર્યું. આ તો મેં ત્યારે પણ એમને કીધું હતું કે સામાન્ય કોઈ વાત નથી, મને હમ કઈ ઓછો નથી, મરી ગયો હોત તો. એવી અમારે વાત થઈ હતી એમની જોડે. એ ઓડિયો પણ તમારી પાસે રેકોર્ડિંગ છે, તમે એસઆઈટી ને આપ્યો છે? મેં એમને ફોટો પણ મારો પાડી. નહીં, એ ઓડિયો હશે તો હું જોઈ લઈશ, કદાચ મારા ફોનમાં જો રહ્યું છે તો હું જોઈ લઈશ જરા. એસઆઈટી ની સામે કારણ કે તમે આ ત્યારે વાત કીધી હોસ્પિટલ છે? હતો, ફોન મારા તોડી હમ નાખ્યા હતા, એટલે બધા સાદા ફોનમાંથી હા વાત કરેલી છે લગભગ તો મેં. અને જે રીતે આ આખો ઘટનાક્રમ સામે આવ્યો, ક્યાંક માયાભાઈ આખી વાત એમને ખબર હતી અને માયાભાઈ આ ફોન કરી રહ્યા હતા કે શું હતું? બેન, જો મારો છોકરો શું કરતો હોય, મારાથી શરૂઆત થાય તો મને તો કે ભાઈ મારા પપ્પાને આવું કીધું છે, તો મને તો ખબર જ હોય ને, મારાથી બધી શરૂઆત થતી હોય તો મને તો ખબર હમ જ હોય. તો પછી મારું એવું કહેવાનું છે કે એમ માયાભાઈને તો ખબર જ હોય ને બધી, તો જ મને ફોન કરીને કહેતા ને ભાઈ જે કાંઈ હોય મેટર આપણે સોલ્વ કરીએ. તો એના બાપાને ખબર જ હોય કે આ બધું એમને એવું છે કે પહેલેથી ભાઈ આવું બધું આગળ નહીં વધે, કે સમાજ આને સાથ ને સહકાર નહીં આપે. આપણે સાચા હતા, આપણને ન્યાય મળ્યો છે, એટલે સમાજ મારી જશે કે સાચું સાચું હતું એટલે. અચ્છા, જે વખતે તમે દવાખાનામાં હતા અને આ ફોન આવ્યો ત્યારે તમારી આજુબાજુ લોકો હતા, કોળી સમાજના આગેવાનો સાથે તમારી આ વિષયમાં વાતચીત થઈ હતી? ફેમિલી જ હતા અમે, ઘરના છોકરાઓ. કારણ કે માયાભાઈએ એક નિવેદન પણ એમનું એવું આવ્યું કે જે થાય છે સારા માટે થાય કારણ છે, કે ત્યારે ભાગવત અમે બધા ગીતાની વાત. પ્રૂફ, હમ હા એ માયાભાઈએ નિવેદન આપ્યું છે, પણ એને ગમ્યું હશે કઈ કે ભાઈ પેલા થયું એને થવાનું છે, તો એને ગયો એટલે એને એવું થયું કે મારી પ્રગતિ થઈ, એવું લાગતું છે. આવા નિવેદન વિવાદ થાય એવા નિવેદન શું કામ આપે? એટલા મોટા કલાકાર છે, જોવે છે કે ભાઈ એનો છોકરો આમાં સામેલ છે, સાબિત હમ થયું છે, તો પછી કોઈ ઉગ્રતા ભર્યું ભાષણ ન આપવું જોઈએ ને એમને. હમ કારણ કે પરસોત્તમભાઈ પણ પછી એવું બોલ્યા કે સમાજ માટે જરૂર પડશે દંડા ચોક્કસથી ઉપાડી લઈશ. એ તો આવું ખોટું થાય તો બેન સ્વાભાવિક છે કે ભાઈ આવી રીતે ખોટી રીતે જો કોઈ નાના માણસોને હેરાન એ લોકો કરતા હોય તો પછી શું કરવાનું? કાયદાકીય રીતે લડત લડીએ જ છીએ, બરોબર, પણ છતાંય હમ જરૂર પડે જો એ લોકો ખુલ્લે આમ ધોકા લઈને જો કોઈ નાના માણસોને મને માર્યો એમ મારી શકતા હોય, તો પછી અમારા આગેવાન અમારા સમાજમાં છે જ ને. હમ અચ્છા, કારણ કે તમારી આજે ન્યાય સભા થવાની છે, ન્યાય સભા હવે ભાવનગરના પશ્ચિમ વિસ્તારમાં થવાની છે. જીતુભાઈને લઈને પણ ઘણા બધા સવાલ કોળી સમાજમાં ઊભા થઈ રહ્યા છે. એને લઈને આપ શું કહેશો, જીતુ વાઘાણીને લઈને? એમાં બેન એવું છે, અમારે જો પેલા તો અમારે અગાઉથી જ નક્કી થયેલું હતું, બરોબર, કે જયારે જયરાજ આહીરનું નામ સામેલ નહોતું થતું ત્યારનું જાહેર કરેલું હતું, બરોબર. તો એ હમ મુદ્દા ઉપર આમ નામ રાખ્યું છે, પણ હવે અમે એ જે સભા છે ને એ સન્માન સભા અમે તરીકે એને કરી નાખ્યું છે કે ભાઈ જે આમાં આગેવાનો જે એકતા થઈ છે, જે જેણે મહેનત કરી છે, એ બધા લોકોને અમે ત્યાં સન્માન કરવાના છીએ, કે નહીં કે કોઈ સરકાર વિરુદ્ધ કે નહીં કોઈ પક્ષના માણસો વિરુદ્ધ કે કોઈના વિરુદ્ધમાં અમારી ત્યાં સભા હવે નથી થવાની. પહેલેથી કારણ અગાઉથી બધા બેનરો બધું લાગી ગયેલું છે, તો એટલા હમ માટે એમને રાવા દીધું છે, બરોબર. બાકી તો હવે જે કોઈ સભા થવાની છે એ
આગેવાનોનું સન્માન માટે જે કોઈ સાથ અને સહકાર આપ્યો છે અમે એમના નામ લેશું. અને જે અન્ય લોકો સાથે જે અન્યાય થયો છે, પહેલા પણ મેં કીધું છે કે જે મારી જેમ જે કોઈ પીડિત લોકો છે એ લોકોને પણ અમે ત્યાં આવવાનું આમંત્રણ આપ્યું છે કે ભાઈ એ લોકો આવે ખુલીને ત્યાં, અને એ લોકોને જે કાયદાકીય રીતે જરૂર પડે એ જરૂર અમે ગાંધી સિંધ્યા માર્ગે બધા અમે એ લોકોની સાથે તે જે કઈ અમારે કરવું પડે એ અમે એ લોકોને સાથે રાખીને કરશું. કારણ કે અન્ય સમાજના લોકો પણ મારી જેમ પીડિત છે કે જેનો અ, અ, વર્ગ નાનો છે, કે અમારે કોળી સમાજ મોટા છીએ ને અન્ય સમાજ જે નાનો હોય છે તો એ લોકો પણ પીડિત છે ત્યાં, બરોબર, એવું અમને જાણવા મળ્યું છે. તો એ લોકોને પણ અમે આહવાન કરીએ છીએ એને 1 તારીખે એ લોકો આવે, અમારી જે લીગલ ટીમ છે એમની જોડે રહી અને જે કાંઈ કાયદાકીય રીતે લડત લડવી પડે તો એ અમારા આગેવાનો અને એ બધા થઈને એમની જોડે રહીને કાયદાકીય રીતે લડત લડશે. અચ્છા, કારણ કે તમે કહી રહ્યા છો કાયદાકીય રીતે લડત લડશે, પણ પીઆઈ ડાંગર અને ડીવાયએસપી રીમાબા ઝાલા આ બંનેને લઈને શું કહી રહ્યા છો? કારણ કે કોળી સમાજ તો એવું કહી રહ્યા છે કે એ બંનેને પણ ડિસમિસ કરવામાં આવે. એમની જે ભૂમિકા હશે, એમની ભૂલ હશે તો એમની તપાસ તો આઈજી સાહેબે એમને એસપી સાહેબને સોંપી છે. જો એની એ રીતની ભૂમિકા છે શકના દાયરામાં તો એમની તપાસ ચાલુ છે. તો એ જે કોઈ કાયદાકીય રીતે એની અ, કાર્યવાહી કરવી પડે એ તો કરવાના છે સરકાર. હમ. અને માયાભાઈએ તમને જે સમાધાન માટે ફોન કર્યો હતો એવું નહીં થાય ને કે તમે પાછી સમાધાન કરી લેશો હવે? નહીં બેન, અમારે કાયદાનું એક ભાન કરાવવું છે કે ભારતની અંદર કાયદાનું બંધારણ શું છે. કે કાયદાકીય રીતે હમ. લડત અમે છેટ સુધી લડવાના છીએ, ક્યારે અમારે સમાધાન કરવાનું નથી. જો મારી સાથે બન્યું છે, કાલ સવારે બીજા કોઈની સાથે ન બને. અને એક દાખલો બેસે કે કોઈ પણ ગમે એટલા પૈસાના પાવરથી જોર કરતા હોય તો એનું જોર ન ચાલે. કાયદો કાયદાની રીતે કામ કરે અને સરકાર સહકાર આપે છે, એવું એક દાખલો બેસાડવાનો છે. કદાચ સરકારમાં બેઠેલા માણસો હોય અને આવા ગુનાહિત કૃત્યો કરે તો ભાઈ એમને પણ આ ગુજરાત સરકાર છે એ સજા આપે છે. અચ્છા, માયાભાઈ કેટલા લોકો પાસેથી ફોન કરાવડાવ્યા હતા? એમણે તો ફોન કર્યો, એમના મિત્રો સાથે પણ ફોન કરાવડાવ્યા, તમારા મિત્રો સાથે પણ ફોન કરાવડાવ્યા? બેન, એ લોકોના તો નામ જાહેર નહીં કરી શકું હું. કારણ કે હમ. 2-3 જ જણાના મારી ઉપર રૂબરૂ મળ્યા છે ને ફોનમાં ટેલિફોનિક વાતે પણ અમારે એમની જોડે થઈ છે. ભાઈ તું આ રીતે કરી શકે? મેં કીધું ભાઈ એ વસ્તુ નહીં બને મારાથી. હમ. એટલે માયાભાઈને તમને એવું લાગે છે કે માયાભાઈને ખબર જ હતી કે જયરાજ આહિર આ બધું કરી રહ્યા છે, એમને કરી દીધું અને હવે પછી સમાધાનની મુદ્રામાં આવ્યા માયાભાઈ? હા બેન, એ તો સ્વાભાવિક છે. પહેલેથી એટલું બધું ચાલે છે તો એમનો દીકરો શું કામ કરે છે શું નહીં એમને જાણ જ છે બધી. અમારી એક જ જોડે આવા બનાવ અમારા વિસ્તારમાં નથી બને ના, અન્ય અન્ય લોકો સાથે પણ બનેલા છે. એ લોકોના પણ વિડીયો વાયરલ થયા છે, બરોબર. એ લોકો હમ. કાયદાકીય રીતે લડત લડે જ છે, પણ કોઈ અત્યાર સુધીમાં કઈ ને કઈ ઓલે એ છે એટલે એને ન્યાય નથી મળ્યો. પણ હું તો એવી આશા રાખું છું સરકાર પાસે પણ એમને પણ મારી જેમ ન્યાય મળવો જોઈએ. તમને એવું લાગે છે કે કદાચ માયાભાઈએ એમના દીકરાને છાવર્યા ના હોત અને તરત જ પોલીસ પાસે ગયા હોત તો આટલી બધી લાંબી બબાલ જ ન થઈ હોય? હા, એ તો સ્વાભાવિક છે બેન. જો કાયદાકીય રીતે પહેલેથી જ બધી રીતે જો આ રીતે સાવરવાનું કામ ન કર્યું હોત, પોલીસે પહેલેથી જ સીધી લીટીમાં હાલી ગયા હોત તો આ બધું ક્યાં એટલું મોટું થવાનું જ નહોતું ને. હમ. બિલકુલ નવનીતભાઈ, કારણ કે જીતુ વાઘાણીનું પણ આમાં ભૂમિકા જોવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે જીતુ વાઘાણી એ સમાજને અલગ માર્ગે, કારણ કે હીરાભાઈ સાથેનો ફોટો એમને મૂક્યો, પછી અન્ય કુંવરજી બાવળિયા સાથેના ફોટાને એ બધા મૂક્યા હતા. એના કારણે હવે સમાજ એવું કહી રહ્યો છે, કોળી સમાજ ખાસ કરીને, કે જીતુ વાઘાણીએ સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. તમે માનો છો? એ તો જો બેન, જો આ પ્રકરણ ચાલુ થયું, મારું તો એવું માનવું છે કે જો જે તે સમયે તો માણસોને જે કોઈ જે કાંઈ સમજતા હોય ને જે કાંઈ વાત જ્યાં લઈ જતા હોય ત્યાં એકબીજાને કઈ ના કઈ રાજકીય રીતે એકબીજાના, માનો કે ઈ મંત્રી છે આપણે કૃષિ વિભાગમાં, તો કઈ વિસ્તારનું એમને કામ હોય તો એકબીજા મળતા જુલતા હોય છે, બરોબર. એમાં તો અલગ ખેંચીને લઈ જવાનું રાજકારણ સમાજ લેવલે લાવવું એ વાત ખોટી છે ને. હમ. બિલકુલ નવનીતભાઈ, આપ અમારી સાથે જોડાયા અને તેના માટે અને જે આપનો જે જી. અને મારું પણ એ પણ કહેવાનું છે કે ભાઈ જે તે સમયે આ બનાવને જે આ મેટર હાઇલાઇટ થઈ છે તો એ સમયે હમ. જીતુભાઈને પણ એમના ઓલામાં આવી પોસ્ટ શેર ન કરવી જોઈએ કે ભાઈ જેથી કરીને હમ. કોઈ માણસોને લાગણી દુભાઈ કે આમાં કઈ ના કઈ
ખોટું માણસોને લાગે એવું ન કરવું જોઈએ. બિલકુલ, પણ જે રીતે જીતુભાઈ ત્યાં આગળ જયરાજ આહીરને બચાવવા માટેના પ્રયત્ન કરતા હતા એવું કોળી સમાજનો દાવો છે, એને લઈને આપ શું કહેશો? એ તો સત્ય શું છે એ તો ભગવાન જાણે. એ તો શું છે, પેલા એકબીજા મળતા જુલતા હોય ને બધું હોય, એકબીજાને સંબંધ હોય, અને આવું બને એવું જીતુભાઈ ને ખબર ન હોય કે આવો કિસ્સો બનશે. એકબીજાના સંબંધ છે ભાઈ, ક્યારે શું ઘટના બને શું નહીં, તો આપણે તો એમાં કોઈને દોષી કરવા એ પણ વાત ઓલી છે ને કે મને જાણ્યા જોયા વગર કોઈને દોષી પણ કેમ કહેવા. બિલકુલ. નવનીતભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન. અહીંયા તો એવું સ્પષ્ટ રીતે નવનીતભાઈ કહી રહ્યા છે કે માયાભાઈને ખબર હતી કે ભાઈ આ આખો જે ઘટનાક્રમ ઘટ્યો છે તે જયરાજ આહીર દ્વારા જ કરવામાં આવ્યો છે, અને એટલા જ માટે ક્યાંક સમાધાન કરાવવા માટે પણ પ્રયત્ન કરતા હતા. નવનીત બાલદિયા અહીંયા સ્પષ્ટપણે પણ કહી રહ્યા છે કે સમાધાન તો આજે પણ નહીં અને કાલે પણ નહીં કરવામાં આવે, કારણ કે કોળી સમાજ હવે મેદાનમાં આવી ગયો છે અને કોળી સમાજ તેમને ન્યાય અપાવવા માટે સતત આટલા દિવસથી આંદોલન કરી રહ્યો છે. અને આજે હવે કારણ કે એક તરફ આ જ્યારથી આ આખું થયું છે ત્યારથી એવું કહેવામાં આવી રહ્યું છે કે કોળી સમાજ અને આહિર સમાજ આ બંને સમાજો એકબીજાની સામે આવી ગયા છે. કોળી આગેવાનો જ્યારે નિવેદન કરતા હોય છે ત્યારે કોળી સમાજ જે છે તે પણ નિવેદન કરતો હોય છે, અને કોળી સમાજ કદાચ ત્યારે બેકફૂટ પર આવ્યો જ્યારે જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી, કારણ કે જો SIT પાસે એના સબૂત હોત તો જ જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી હોય. એટલે એ પુરાવા સાથે જ્યારે જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી, તો હવે જ્યારે કોળી સમાજના નેતાઓની વાત કરવામાં આવે છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કોળી સમાજની અંદર કે આ નેતાઓ ન હોત તો કદાચ નવનીત બાલદિયાને ન્યાય ન મળ્યો હોત. પરંતુ આપને એ પણ જણાવી દઈએ સાથે સાથે અત્યારે જે માહિતી અમારી પાસે આવી રહી છે તે માહિતી પ્રમાણે 8 આરોપી જેને SIT દ્વારા ધરપકડ કરવામાં આવી છે તે લોકોએ મહુવાની કોર્ટની અંદર જામીન અરજી ફાઇલ કરેલી છે, અને આ જામીન અરજી ઉપર સુનાવણી જે છે તે હવે 30મી તારીખે રાખેલી છે. એટલે 30 તારીખે આ આખા મામલાની અંદર સુનાવણી કરવામાં આવશે. આ લોકોને જામીન મળશે કે નહીં તેની પણ દરેક અપડેટ તમને નિર્ભય ન્યૂઝ આપતું રહેશે, તો અમારી સાથે જોડાયેલા રહો. પરંતુ અત્યારે વાત કરી લઈએ કોળી સમાજની, કારણ કે કોળી સમાજના જે બે નેતા, જે કોળી સમાજનો પ્રમુખ ચહેરો કહેવાય છે, બંને સોલંકી બંધુઓ એટલે પરસોત્તમ સોલંકી અને હીરાભાઈ સોલંકી, આ બંનેને હવે આહિર સેના દ્વારા જે છે એ ચેલેન્જ આપી દેવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે બગદાણાની મેટર બાબતે જ્યાં સુધી આ જયરાજ આહિર આરોપી તરીકે ધરપકડ પહેલા નામ ન હતું ત્યાં સુધી આહિર સમાજ ગ્રુપ ચૂપ હતો, અને આહિર સેના ગુજરાત દ્વારા લેટર, વિડીયો અને ચેનલ ઉપર ડિબેટમાં તમામ પ્રયત્નો કરવામાં આવ્યા કે બંને સમાજ આમને સામને ન આવે, પરંતુ હમણાં સરકારના કેબિનેટ મંત્રી પરસોત્તમભાઈ સોલંકીનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર જોયો, જેમાં તે ધોકા ઉપાડવાની તથા તમારા મત નથી જોઈતા તેવું બોલતા જણાય છે. તો શું પરસોત્તમ સોલંકી ઓનલી કોળી સમાજના વોટથી ધારાસભ્ય કે કેબિનેટના મંત્રી બન્યા છે, અને શું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા આવી ખુલ્લી છૂટ આપવામાં આવી છે? શું સરકાર ભાવનગરથી ચાલે છે? શું પરસોત્તમ સોલંકી બંને સમાજ વચ્ચે વયમનસ્ય ફેલાવવા માંગે છે? શું આ બંને ભાઈઓ કાયદાની ઉપર છે? આ બાબતે મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીએ સ્પષ્ટતા કરવી જોઈએ, તથા પરસોત્તમ સોલંકી અથવા હીરા સોલંકી જે ડિબેટમાં ચર્ચા કરવા માટે બેસે તેની સાથે આહિર સેના ગુજરાત આ મુદ્દે સ્પષ્ટતા કરવા માટે ડિબેટ કરવા તૈયાર છે. આ પ્રકારની એક ચેલેન્જ પણ આપવામાં આવી છે, કારણ કે જે રીતે પરસોત્તમભાઈનું નિવેદન આવ્યું હતું કે દંડા હાથમાં ઉપાડી લેવા માટે પણ તૈયાર છે, એ નિવેદન પણ તમને સંભળાવી દઈએ, કારણ કે પરસોત્તમભાઈએ આ નિવેદન આપ્યું હતું જ્યારે નવનીત બાલદિયા સાથે તેમની મુલાકાત થઈ હતી. નવનીત બાલદિયા સાથે તેમની મુલાકાત ઉના થઈ હતી. લગભગ 2 દિવસ પહેલા આ મુલાકાત કરવામાં આવી હતી, જ્યારે ઉના ઘરે તેમના ઘરે પરસોત્તમભાઈ હતા તે વખતે નવનીત બાલદિયા તેમને મળવા માટે ઉના તેમના ઘરે પહોંચ્યા હતા, અને પરસોત્તમભાઈ એક કાર્યક્રમમાં ગયા હતા. તે કાર્યક્રમમાં આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. પરસોત્તમભાઈનું એ નિવેદન આપણે પહેલા સાંભળી લઈએ. એને કોઈ મતલબ નથી, અને જ્યારે જરૂર પડે ને ત્યારે ધોકાવી પડવા પડે ને તો પરસોત્તમ સોલંકી એવું પડે.
એમાં તમે કોઈ ચિંતા નહીં કરતા. આવી જાઓ મારા બંગલે. ભાવનગર રહું છું, ગાંધીનગર રહું છું, ઉના રહું છું. તમારે શું છે, આવો. અને તમારા અખતરા કરવા હોય ને તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો. બધા ભાષણો કરતા હોય પણ હું એ માનું નથી, મને નથી આવડતું. કેમ કે રાજકારણ તો બધા કરતા હોય, રાજકારણ કરે. મારે અહીંયા તમારે ક્યાં મત લેવો આવવાના? મારે હું પણ મારો સમાજ, મારો દુઃખી આત્મા થાય ને તો હું સમાજને જોતો. એને કોઈ મતલબ નથી. અને જ્યારે જરૂર પડે ને ત્યારે ધોકાવી પડવા પડે ને તો પરસોત્તમ સોલંકી પડે. એમાં તમે કોઈ ચિંતા નહીં કરતા. આવી જાઓ મારા બંગલે. ભાવનગર રહું છું, ગાંધીનગર રહું છું, ઉના રહું છું. તમારે શું છે, આવો. અને તમારા અખતરા કરવા હોય ને તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો. બધા ભાષણો કરતા હોય પણ હું એ માનું નથી, મને નથી આવડતું. કેમ કે રાજકારણ તો બધા કરતા હોય, રાજકારણ કરે. મારે અહીંયા તમારે ક્યાં મત લેવો આવવાના? મારે હું પણ મારો સમાજ, મારો દુઃખી આત્મા થાય ને તો હું સમાજને જોતો. સ્પષ્ટ છે કે આહિર સેના હવે ખુલીને પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીનો અહીંયા આગળ વિરોધ કરી રહી છે અને વિરોધની સાથે ડિબેટ માટે પણ ચેલેન્જ કરી રહી છે. કારણ કે જ્યારે પણ કોઈ નેતા પોતે ચૂંટણીમાં ઊભા રહેતા હોય છે ત્યારે કોઈ એક સમાજના વોટ તેને નથી જીતાડતું. આ વાત કદાચ પરસોત્તમભાઈ અને હીરાભાઈ સોલંકી આ બંનેએ પણ યાદ રાખવી જોઈએ. કારણ કે તેમને માત્ર કોળી સમાજના વોટ મળે છે એવું નથી હોતું, તેમને અન્ય સમાજના પણ વોટ મળે છે. અને જ્યારે તેઓ નેતા બને છે અથવા તો મંત્રી બને છે ત્યારે તે સમાજમાંથી મટી જાય છે અને તે એક વિસ્તારના નેતા બની જાય છે. અને જ્યારે આ પ્રકારની વાત આવતી હોય ત્યારે ચોક્કસથી એટલું તો થઈ શકે, કારણ કે એક તરફ અત્યારે જ આ જે સમાજવાદ ઊભો થઈ રહ્યો છે કે કોળી સમાજ ભેગો થયો, પાટીદાર સમાજ ભેગો થયો, ઠાકોર સમાજ ભેગો થયો કે પછી આહિર સમાજ ભેગો થયો, જે રીતે આ સમાજવાદ ચાલી રહ્યો છે ક્યાંક ને ક્યાંક આ સમાજવાદ આમ જોવા જઈએ તો લોકશાહી માટે ખતરારૂપ એટલા માટે પણ છે કે જો સમાજવાદ જ ચાલશે તો તેમના નેતા જીતાઈને આવશે. કોઈ સારા માણસ, કોઈ સારા વ્યક્તિ જે છે એ ચૂંટણીમાં જીતીને નહીં આવે અને તેની અસર જે છે એ સીધી સમાજ કરતાં પણ લોકશાહી ઉપર હોય છે, દેશ ઉપર હોય છે, રાજ્ય ઉપર હોય છે. ત્યારે આ પ્રકારના નેતાઓને ચોક્કસથી હું એટલું કહીશ કે તમે કોઈ એક સમાજના વોટથી નથી જીતતા હોતા અને આ લોકશાહી છે તો લોકશાહીમાં દરેક સમાજને એટલું જ મહત્વ આપવામાં આવે છે. હવે વાત કરી લઈએ અજીત પવારની. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું ગઈકાલે પ્લેન ક્રેશની અંદર નિધન થયું હતું અને પ્લેન ક્રેશમાં નિધન થયા બાદ આજે બારામતીની અંદર તેમની અંતિમ યાત્રા રાખવામાં આવી હતી. આ જે શોક યાત્રા છે ત્યાં આગળ મોટી સંખ્યામાં એનસીપીના સમર્થકો પણ ઉમટ્યા હતા અને પરિવારના લોકો પણ હતા. તેમના બંને પુત્રો દ્વારા મુખાગ્નિ આપવામાં આવી અને તેમનો દેહ જે છે એ પંચતત્વમાં વિલીન થઈ ગયો. પરંતુ ચર્ચાનો વિષય એ બની ગયું કે જે પ્લેન હતું, જે પ્લેન ગઈકાલે બારામતી એરપોર્ટ ઉપર લેન્ડ થતાં પહેલાં જ ક્રેશ થઈ ગયું હતું, તે પ્લેન 2 દિવસ પહેલાં સુરત આવ્યું હતું અને સુરતમાં વીઆઈપી મુવમેન્ટ હતી જેના માટે તે સુરત આવેલું હતું. અને એવું કહેવામાં આવી રહ્યું છે કે દુર્ઘટનાગ્રસ્ત આ જે પ્લેન હતું એ 25 અને 26 તારીખે સુરત એરપોર્ટ ઉપર લેન્ડ થયું હતું. એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા સવાલ પણ ઊભા થઈ રહ્યા છે. આ જે વિમાન હતું તે વિમાન VSR વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના મિડસાઇડ બિઝનેસ ચાર્ટર જેટ પ્લેન હતું અને વિમાન 2 દિવસ પહેલાં અહીંયા આવેલું હતું. ISPL આ જે ટુર્નામેન્ટ કરવામાં આવી હતી સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની અંદર, તેના માટે થઈ અને VIP જે ક્રિકેટર્સ અને જે ફિલ્મ સ્ટાર્સ આવ્યા હતા તેમને લઈને આ પ્લેન જે છે તે સુરત આવ્યું હતું. અને સુરતમાં રમાતી ISPL ની જે કોલકાતાની ટીમના ઓનરના જે પરિવાર હતા તેમને લઈને પણ અહીંયા આવ્યું હતું. 10 લોકો એ પ્લેનમાં આવ્યા હતા જે સુરત આવી અને પછી બીજે દિવસે રાત્રિના સમયમાં સુરતથી મુંબઈ તરફ રવાના થયા હતા. પરંતુ હવે આ પ્લેનને લઈને ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. સવાલ ત્યારથી ઊભા થવાની શરૂઆત થઈ જ્યારે મમતા દીદીએ આ આખા મામલે
ક્યાંક કોક સાજિશની વાત કરી દીધી. પહેલાં મમતા બેનર્જીને સાંભળી લઈએ, કારણ કે મમતાએ આખા મામલે ક્યાંક એક સાજિશ થઈ હોય તે પ્રકારની વાત કરી છે. અને સાથે સાથે હવે આ આખા મામલાને લઈ અને ઘણા અન્ય નેતાઓ પણ જે છે તે પણ બોલી રહ્યા છે. એટલે પહેલાં મમતા દીદીને સાંભળી લઈએ. Message of Ajit Pawar, Deputy Chief Minister. He died today morning in a plane crash. I'm really shocked to see the news. There is no safety and security of the people of this country. Even the political leaders, I do not know what is the fate of the opposition political parties, but he was very much with the ruling party. But before few days ago, I came to know that from social network that somebody from other party, they gave a statement that Ajit Pawar is willing to leave the BJP. And now what happened today, I need proper investigation under the supervision of Supreme Court. Only we have the trust on Supreme Court, no other agency. All the agencies are being totally purchased. And really it's a great loss for the country. Maybe he's from the opposition. Now he's from the opposition. But tomorrow he's supposed to join the original force of their party. My condolences to the family, Maharashtrian people. તમે અહીંયા મમતા બેનર્જીને સાંભળ્યા, પરંતુ આ એક ઘટના છે જે ઘટના ઘટી છે. અને આજે ત્યાં અંતિમ યાત્રા પણ કરવામાં આવી, અંતિમ ક્રિયા કરવામાં આવી. અને હજી જ્યાં અજીત પવારનો જે દેહ છે તે પંચતત્વમાં વિલીન નથી થયો, તે પહેલાં જ આ આખી ઘટનાને લઈને સવાલ ઊભા કરવામાં આવી રહ્યા છે. હવે વાત કરી લઈએ રાજુ કરપડા અને પ્રવીણ રામની, કારણ કે રાજુ કરપડા અને પ્રવીણ રામ આ બંનેના જામીન અરજીને લઈને સુનાવણી ચાલી રહી હતી. આજે તારીખ હતી, આજે બંને પક્ષે સુનાવણી થઈ. જે હળદરની અંદર ત્યાં આગળ બબાલ થઈ હતી, તે બબાલમાં રાજુ કરપડા, પ્રવીણ રામ અને અન્ય 4 થી 5 ખેડૂતો જે હજી પણ જેલની અંદર બંધ છે, તેમની જામીન અરજીને લઈને આ સુનાવણી થઈ હતી. અને હળદરની અંદર જે સુનાવણી થઈ હતી, કારણ કે ચાર્જશીટ ફાઇલ થઈ ગઈ ત્યારબાદ આખા મામલાની સુનાવણી જે છે તે ભાવનગરની કોર્ટની અંદર થઈ રહી હતી. ચાર્જશીટ ફાઇલ થઈ ગયા પછી આ આખા મામલાની સુનાવણી જે છે તે બોટાદની કોર્ટમાં થઈ રહી હતી. અને ત્યાં આગળ આજે બંને પક્ષે આર્ગ્યુમેન્ટ્સ પૂરા થઈ ગયા છે. અને હવે આ આખા મામલે 31મી જાન્યુઆરીએ જજમેન્ટ આવવાનું છે. એટલે રાજુ કરપડા અને પ્રવીણ રામ બહાર આવશે કે નહીં તે 31મીએ ખબર પડશે. સાથે આપને એ પણ જણાવી દઈએ કે ભાવનગરની અંદર તેમના ઉપર જે સાયબરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, કારણ કે બંને જેલની અંદર હતા. અને ત્યારબાદ એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. અને એ વિડીયો એવી રીતે વાયરલ કરવામાં આવ્યો હતો કે જાણે આ જે વિડીયો છે તે જેલની અંદર શૂટ કરી તેમને પોતાના સોશિયલ મીડિયામાં મૂક્યો હોય. તે કેસની અંદર આજે બંનેને જામીન મળી ગયા છે. એટલે હવે એક જ કેસ બાકી રહ્યો છે. અને આ કેસમાં 31મી તારીખે કોર્ટ પોતાની સુનાવણી કરશે. અને કોર્ટની આ સુનાવણી બાદ નક્કી થશે કે રાજુ કરપડા અને પ્રવીણ રામ આ બંનેને જામીન મળશે કે નહીં. આપ શું માનો છો, મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.